તો હવે જ્યારે એપ્રિલમાં લેવાઈ શકે છે પરીક્ષા, ત્યારે જે ઉમેદવારો જે આ પરીક્ષા આપવા માટે તત્પર છે તેઓમાં પણ એક ઉત્સાહ ચોક્કસથી જોવા મળી રહ્યા છે। આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે રાજકોટથી જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અંકિત, જુનિયર ક્લાર્કની પરીક્ષા હવે તરતે લગભગ એપ્રિલમાં લેવાય તેવી શક્યતાઓ છે, કેટલાક ઉમેદવારોમાં તેને લઈને ખુશી પણ જોવા મળી। ચોક્કસ ઝરણા, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત પંચાયત પસંદગી સેવા મંડળના અધ્યક્ષ છે તે આઈપીએસ હસમુખ પટેલને બનાવવામાં આવ્યા છે, ત્યારે રાજકોટ શહેરના યુવાનો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, ખાસ કરીને સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે અને હસમુખ પટેલને આની જવાબદારી સોંપવામાં આવી છે, શું કહેશો? ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ભૂતકાળથી પેપર લીકનો વિવાદ અને પછી ગુજરાતના મોસ્ટ સિનિયર આઈપીએસ અધિકારી એટલે કે હસમુખ પટેલ કે જે પ્રમાણિક અને નિષ્ઠાવાન છબી ધરાવે છે અને ભૂતકાળમાં એમને એલઆરડી જેવી અનેક પરીક્ષાઓ સફળતાપૂર્વક વિવાદ વગર પારદર્શિતાથી પરીક્ષાઓ ઉમેદવારોની લીધી છે। એટલે મારા મત મુજબ ગુજરાત સરકારનો આ નિર્ણય તમામ યુવાનો અને ઉમેદવાર વતી હું આવકારું છું, કારણ કે આ જે આઈપીએસ અધિકારી એ મોસ્ટ સિનિયર આઈપીએસ છે, પોતે કડક અને નિષ્ઠાવાન અને પ્રામાણિક છબી ધરાવે છે અને પોતાના જે પરીક્ષા લેવાના અનુભવો છે એને કારણે મારું સ્પષ્ટપણે માનવું છે કે આવા અધિકારીઓ આવા ગુજરાત પંચાયત સેવા વર્ગમાં તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષા સંપૂર્ણ પારદર્શિતાથી લેશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે। ક્યાંક ને ક્યાંક સરકાર તમામ ભરતી બોર્ડની અંદર આવા કડક છબી ધરાવતા અધિકારીઓ જેની પાસે અનુભવ છે, કોઈ પણ જાતની હિલચાલ ન થાય એવી રીતના પરીક્ષા લેતા અધિકારીઓને તમામ યુવાનો વતી હું આ નિર્ણયને આવકારું છું। ચોક્કસ તો યુવાનો છે તે આ નિર્ણયને આવકારી રહ્યા છે। શું કહેશો, સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, હસમુખ પટેલને ચાર્જ સોંપવામાં આવ્યો છે, આ નિર્ણયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને હસમુખ પટેલ છે તે ટ્વિટર હેન્ડલ ઉપર પણ ખૂબ જ એક્ટિવ જોવા મળે છે, આનાથી તમને કેટલો ફાયદો પહોંચશે? વિદ્યાર્થી તરીકે જોઈએ તો આપણે હસમુખ પટેલ, આપણા જે નવા જે અધિકારી છે, પ્રમુખ છે હસમુખ પટેલ, આઈપીએસ હસમુખ પટેલ, જે ટ્વિટરમાં 24/7 કે ઓનલાઈન હોય છે ને એક્ટિવ હોય છે, તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના હિત માટે સારું છે, કેમ કે વિદ્યાર્થીઓના હિત માટે જે નિર્ણય લે તે ડાયરેક્ટ ટ્વીટ કરે છે ને સૌ કોઈ જે ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરતું હોય કે તૈયારી કરતું હોય તેમને જાણકારીઓ મળે છે। અને ક્યાંક ને ક્યાંક જે આપણે હમણાં જોઈ રહ્યા છીએ કે પેપર ફૂટે જ છે આપણા અવારનવાર, હમણાં પણ જોયું કે હાલમાં પેપર ફૂટ્યું, તો હવે કંઈક સારા એવા જે કડક અને પ્રામાણિકતા જે પોતાનું કામ નિષ્ઠાથી કરે એ તેમને જવાબદારી સોંપવામાં આવી છે, તે ક્યાંક ને ક્યાંક સારું છે અને વિદ્યાર્થીઓના માટે પણ સારું છે। સરકારનો આ નિર્ણય હું સ્વીકારું છું। ચોક્કસ તો સરકારના નિર્ણયને યુવાનો સ્વીકારી રહ્યા છે। શું કહેશો, હવે એપ્રિલની અંદર જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા છે તે યોજાશે, તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે। સરકારનો જે નિર્ણય છે, હસમુખ પટેલને ચાર્જ સોંપવામાં આવે છે, શું માનો છો કે હવે પેપર લીકની જે ઘટનાઓ બનતી અટકી જશે? જે ખરેખર અટકી જશે, કારણ કે હસમુખ પટેલ એક એવા વ્યક્તિ છે કે જેને હમણાં તાજેતરમાં જે કેલાડીની એક્ઝામ લઈ અને વિના વિવાદે જે એક્ઝામ લઈને એક દાખલો જાહેર કર્યો છે એ ખરેખર સરાહનીય કાર્ય છે। આ સિવાય એ વ્યક્તિ એવો છે કે જે સતત ને સતત સ્ટુડન્ટ માટે લડતો રહ્યો છે। હંમેશા ટ્વિટરમાં તમે જુઓ તો નવી અવારનવાર પોસ્ટો મૂકે છે કે જે વિદ્યાર્થીઓને ખરેખર લાભદાયી છે, યુવાનોને લાભદાયી છે, તેમજ એક એવો કડક વ્યક્તિ છે અને એટલો પ્રામાણિક વ્યક્તિ છે કે એના ઉપર તમે આંખ બંધ કરીને આજે ભરોસો કરી શકો એવો વ્યક્તિ છે। અને આ રીતે જે આગળ જે પેપરો ફૂટ્યા એ જે ઘટના થઈ એના ઉપરથી જે સરકારે નિર્ણય લીધો કે હસમુખભાઈ પટેલને આ જવાબદારી સોંપાઈ, એ ખરેખર ખૂબ સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે। ચોક્કસ તો ઝરણા, કહી શકાય કે રાજકોટ શહેરના જે યુવાનો છે તે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે ને આઈપીએસ હસમુખ પટેલને જે વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે તેનાથી ખુશખુશાલ છે। વિદ્યાર્થીઓનું કહેવું છે કે હસમુખ પટેલ હવે આ જે તમામ જે કામગીરી છે તે પોતાના હાથમાં લેશે, એટલે એક વાત નક્કી છે કે પેપર લીકની જે ઘટનાઓ જે અત્યાર સુધી બનતી હતી તે ઘટનાઓ છે તે અટકી જશે। જી બિલકુલ, આભાર અંકિત। તો આ અંગે વધુ વાત કરવા માટે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ આપણી સાથે જોડાયા ગયા છે, તેમની સાથે વાત કરીને તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કરીએ। યુવરાજસિંહ, હવે હસમુખ પટેલ દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે, સ્વચ્છ અને જલ્દી પરીક્ષા લેવાય તે પ્રાથમિકતા હોવાનું તેઓએ જણાવ્યું છે। આપને શું વિશ્વાસ છે? આપને લાગે છે કે હવે ફરી એકવાર જ્યારે આ પરીક્ષાની તારીખો જાહેર થશે, હસમુખ પટેલે આ ડોર સંભાળ્યા બાદ તે ખરેખર યોગ્ય રીતે લેવાશે? ખાસ કરીને જોવા જઈએ તો હસમુખ પટેલ સાહેબ, જેનો ટ્રેક રેકોર્ડ ભૂતકાળની પરીક્ષામાં ખૂબ સારો રહ્યો છે, ભૂતકાળમાં તે એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હતા અને એની અધ્યક્ષતામાં 10 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓની જે પરીક્ષા છે લોકરક્ષક દળની, કોન્સ્ટેબલની, એ લેવાઈ હતી, જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થઈ હતી। અને આમ જોવા જઈએ તો હસમુખ પટેલ સાહેબની જે પ્રામાણિકતા છે, કર્તવ્યનિષ્ઠા છે, એની પર જરા પણ આપણે આંગળી ચીરી શકીએ એમ નથી। એટલે જે આ પગલું લેવામાં આવ્યું છે એ પગલું ખૂબ સરાહનીય છે અને આવકાર્ય પણ છે। પરંતુ એની સાથે એ પણ જોવાનું કે વિદ્યાર્થીઓ જે વિશ્વાસ ખોઈ બેઠા છે
ખાસ કરીને અવારનવાર જે પરીક્ષાઓમાં ગેરરીતિની, ભ્રષ્ટાચારની કે કૌભાંડની જે ઘટનાઓ આવતી, તો તેને કારણે વિદ્યાર્થીઓને અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં ઘણા બધા નાસીપાસ પણ થયા છે અને હતાશ થયા છે. તો એના માટે પણ સરકારે વિશ્વાસ કેળવવા માટે કંઈક ને કંઈક પગલા લેવા પડશે. અને એની સાથે જ અત્યારે જે રીતે હસમુખ પટેલ સાહેબને ઇન્ચાર્જ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડના, તો એ પણ જોવાનું કે શું ફક્ત ખાલી જુનિયર ક્લાર્કની પરીક્ષા છે ત્યાં પૂરતા જે ઇન્ચાર્જ અધ્યક્ષ રહેશે કે આના પછીની જે પણ બીજી પરીક્ષાઓ જે બાકી હોય છે અથવા તો જે નવી પરીક્ષાઓ છે એમાં પણ અધ્યક્ષ તરીકે અને એની અધ્યક્ષતામાં જ આ બધી જ પંચાયત સેવા પસંદ બંનેની પરીક્ષાઓ છે એ લેવામાં આવશે. પરંતુ હસમુખ પટેલ સાહેબ સામે એક કહી શકાય ખૂબ ગંભીર મોટો ટાસ્ક છે. આ ટાસ્ક એટલો મોટો છે કેમ કે હમણાં જ ગયા રવિવારે જ આપણે આ જુનિયર ક્લાર્કના જે પેપર હતું એમાં પેપર ફૂટવાની ઘટના સામે આવી ચૂકી છે. તો હવે નવી એસઓપી ની રચના કઈ રીતે થશે, નવા કઈ રીતે કહી શકાય આખી ફૂલ પ્રૂફ સિસ્ટમ સાથે પરીક્ષા લેશે, એની જે બાબતો હોય છે એમાં ખાસ કરીને ભૂતકાળમાં કહી શકાય કે પેપર ફૂટવાની ઘટનામાં જે રીતે હૈદરાબાદની પ્રિન્ટિંગ પ્રેસના તાર જોડાયેલા હતા, તો હવે આ શું હવે જે પ્રિન્ટિંગ પ્રેસ છે એ આપણા સરકારી પ્રિન્ટિંગ પ્રેસમાં પેપર છાપાશે કે કઈ રીતે, તો એ બધી જ તકેદારી જે છે એ હસમુખ પટેલ સાહેબના ખભે છે. આશા રાખીએ કે હવે ભવિષ્યમાં વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા ન થાય. યુવરાજસિંહ, આપને એવું લાગે છે કે હમણાં અત્યારે એક મેન્ટાલિટી ઉમેદવારોની પણ એવી થઈ ગઈ છે કે પરીક્ષા ભલે ડિક્લેર થાય, તેઓ પરીક્ષા આપવા માટે જાય પણ ખરા, પરંતુ છેક સુધી તેઓને વિશ્વાસ નથી હોતો કે પરીક્ષા લેવાશે કે નહીં, કારણ કે અવારનવાર પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ઇન્ચાર્જ તરીકે હસમુખ પટેલે પદભાર સંભાળ્યા બાદ જ્યારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાશે ત્યારે આપને લાગે છે કે ઉમેદવારોમાં એક વિશ્વાસ કાયમ થઈ શકશે પરીક્ષાને લઈને? જી જરૂર, ખાસ કરીને આપની વાત ખૂબ સાચી છે. કેમ કે અત્યારે વિદ્યાર્થીઓને વિશ્વાસ નથી જ, કેમ કે અત્યારે જે રીતે પેપર ફૂટવાની ઘટના અવારનવાર બનતી હોય છે, તો અત્યારે વિદ્યાર્થીઓ છે નાસીપાસ થઈ ચુક્યા છે. કેમ કે હવે એને કોઈ પણ ભરતી બોર્ડ પર વિશ્વાસ નથી રહ્યો. કેમ કે ગૌણ સેવાની ભરતી હોય છે તો એમાં પણ પેપર લીકેજ ઘટના આવે છે. આની પહેલા 2018માં એલઆઈડીના પેપર લીકેજની ઘટના આવી હતી, તો એની સાથે અત્યારે પંચાયત સેવા પસંદગી મંડળમાં આવી. હવે જીપીએસસી છે કે જેની પર વિશ્વાસ રહ્યો છે, પરંતુ જે રીતે મેં હમણાં અગાઉ વાત કરી એમ કે હસમુખ પટેલ સાહેબની જે વ્યક્તિગત રીતે જો જોવામાં આવે તો વ્યક્તિગત રીતે એનો ભૂતકાળની જે ભરતી પ્રક્રિયા સાથેનો જે કહી શકાય કે નાતો જે છે એમાં એક પણ જગ્યાએ પેપર લીકેજની ઘટના એના સમયગાળા દરમિયાન નથી આવી. અને આમ પણ જોવા જઈએ તો કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક વ્યક્તિ છે, એટલે એની ઉપર કોઈ પ્રકારની આંગળી પણ ન ચીંધી શકાય. એટલે જે સરકારે પગલું લીધું છે સમજી વિચાર લીધું કે હસમુખ પટેલને ઇન્ચાર્જ આપ્યો. જો બીજા કોઈને ઇન્ચાર્જ તરીકે કદાચ એને ચાર્જ આપવામાં આવ્યો હોત તો હજી આંગળી ઉઠી શકત, પરંતુ એને હસમુખ પટેલને ઇન્ચાર્જ તરીકે આ હોદ્દો આપ્યો છે તો સ્વાભાવિક છે કે એ સમજી વિચારીને આપ્યો છે. આગળના દિવસોમાં વિશ્વાસ કેળવવા માટે હસમુખ પટેલે જ કેવા પ્રયત્નો કરવા પડશે જેથી કરીને વિદ્યાર્થીઓને વિશ્વાસ બેસે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહજી અમારી સાથે જોડાવા બદલ. તો ઉમેદવારોમાં એક વિશ્વાસ કાયમ થશે તેવો વિશ્વાસ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે હસમુખ પટેલને પદભાર આપ્યા બાદ હવે આ જે એક્ઝામ છે તે પારદર્શિતા રીતે લેવાશે.